આને છે ને કુંભકર્ણ કહીએ ને गाइस तो પણ हाँ एक काफी नाइको મને ખોટો પાડવાનો શું લાગે खेती करना रील में अच्छा लगता है रियल में आ કેવું ડાન્સ કયો નાગિન ડાન્સ સમજ પડે गाइस આ હું બોલે છે હેલો गाइस વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા બ્લોગ વિડીયોમાં તો गाइस આજથી આપણે છે ને ડોડા ભાંગવાનું ચાલુ કરી દીધું છે અને અત્યારે આપણે આવી ગયા છીએ ખેતરમાં ભાંગવા માટે તો આ છે આપણી સફેદ મકાઈ છે જે गाइस પહેલા તૈયાર થઈ ગઈ છે કારણ કે પહેલા તો આપણે પહેલી ઓરી હતી તો પહેલા તો છે ને આ સફેદ તૈયાર થઈ ગઈ છે તો આજથી આપણે ભાંગવાનું ચાલુ કરી દીધું છે અને આપણે છે ને 1.5 મહિનો સુધી રેસ્ટ કર્યો તો આજથી ફરી પાછું કામ સ્ટાર્ટ થઈ ગયું છે અને હવે લગાતાર 1 થી 1.5 મહિનો જેટલું લાગશે પછી પાછા આપણે ફ્રી થશું ફ્રી તો હવે થવાય જ નહીં અત્યારે હવે લગ્નની સિઝન છે લગ્ન જોતા જઈશું ને કામ કરતા જઈશું તો આ બાજુ તો છે ને ભાંગવાનું ચાલુ કરી દીધું છે તો આપણે પણ હવે જઈએ છીએ ને આમાં છે ને गाइस હજુ વાર લાગશે એવું લાગે છે એકાદ પાણી હજુ છે ને વાવવું પડશે તો આ પેલો પવન વાવાઝોડું આવ્યું હતું ને એના કારણે છે ને થોડી ઘણી આડી પડી ગઈ છે તો કોઈ પેલો બિલ ગેટ્સ કે કોઈ એવો કંઈક એક્સપેરિમેન્ટ કર્યું હતું ને એના માટે પાણી આવ્યું હતું એવું કહે છે ખબર નથી આપણને આ તો શું કહેવાય આપણે કુદરતી પ્રક્રિયા છે કેમ આવવાનું કેમ નહીં પણ એ વાત કરે છે ને આ બાજુ જો મોટું લાકડું મૂકેલું છે જંગલ અમારે નજીક છે પાછું પહાડ મોટો પેલો અને આ છે આપણું શર્ટ પહેરેલું છે ગાઈસ જોઈ શકો પાછળ ફાટેલું છે ચંપલ નહીં ચંપલ એના છે આપણા નથી તો ગાઈસ ચાલો ફટાફટ ભાંગીએ ને આજે જોઈએ છે આપણાથી કેટલા ભંગાય છે મસ્ત મજાના ભંગાય છે બાકી ગઈ સાલ તો છે ને બધા શું કહેવાય એમ મરડાઈ જાણે જેલા હાથ પેલા ને બરાબર તો ફાઇનલી गाइस હવે છે ને આપણે પૂરું કરવામાં આટલું બાકી છે થોડું ઘણું આટલું પૂરું કરી દીધું છે તો અત્યારે હવે બરાબર તડકો લાગતો છે તો આટલું છે હવે ફટાફટ ભાંગી દઈએ પછી થોડી વાર રેસ્ટ કરીએ આરામ ચલી આજા થોડા ઘણા પછી આપણે રાડ કાપી નાખીએ પૂરો જાય છે દાંતડું લેવા માટે તો गाइस હવે ફરી પાછા કામમાં લાગવું પડશે આપણે 10 વાગ્યા છે ટાઈમ હજુ થયો નથી 11 વાગશે એટલે પછી આપણે છૂટી લઈ લઈશું અત્યારે જે 10 જ વાગે છે એટલે 1 કલાક સુધી કામ કરી લઈએ હવે તો છે ને એક કામ પતાઈને પાછું બીજું કામ તો તૈયાર થશે જ એમ આપણા માટે તો આવું કંઈક છે ને આપણા માટે છે ને આ દાંતડું જો જૂનમાં એવું દાંતડું લઈને આવ્યો છે તો ગાય છે ને આ દાંતડું છે ને કંઈ સારું કાપતું જ નથી એમ તમે જોઈ શકો છો તો કેવું જૂનું એવું છે કંઈ બરાબર કપાતું નથી આનાથી એક રાડો આપણે કાપીશું જો હા બાકી નહીં હા કપાઈ છે હાલ દરેક કાપવાની સ્ટાઇલ બદલવી પડતી છે તો ચાલો એવી રીતે કાપીએ છીએ જેટલું કપાય એટલું કાપીએ હવે તો ફાઇનલી गाइस આપણે છે ને આટલા વાળી દીધા છે જો ડોડા ભાંગ્યા પછી આટલું વાળી દીધા છે રાડ પણ જો તમે જોઈ શકો છો તો હવે જઈએ છીએ આપણે ઘરે ઊંઘળી ભૂંગળીને પછી કંઈ ખાવાનું કરશું હવે સાંજે વિચારીએ છીએ પાછું પરંતુ સાંજનું તો એવું જ છે गाइस કારણ કે તડકો બહુ બધો લાગતો હોય છે એટલે જે સવારમાં કામ થાય સવારથી બપોર સુધીનું એટલું જ કામ પહેલાંનું જો બુશર્ટ કેવું ફાટી ગયું છે જો કામ કરી કરીને આવી હાલત થાય છે गाइस ને खेती करना रील में अच्छा लगता है रियल में करोगे ना तो क्या होगा वो देख लो भूसोडाला તો गाइस હવે નાય બાય ને પછી ખાવાનું કરીએ તો गाइस આપણે છે ને નાહી લીધું છે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને એકાદ જોડી કપડાં ધોવાના બાકી છે કારણ કે કદાચ પાછું આપણે લગ્નમાં જવાના જ્યાં સાંજે તો પહેરવાનું છે એટલે પહેલાં પહેરીને ગયા ને એટલે એમ જ મૂકી દીધા હતા એમ ધોયા નહીં એટલે હવે ધોઈ દઈએ છીએ પહેલાં બૂટ પણ ધોવાના છે એમને પણ લઈ લે છે પછી હવે જમીએ છીએ આની પણ કેટલી હાલત ખરાબ થઈ ગઈ છે આમને ધોઈ ધોઈને પહેરવાનું આપણે જ્યાં સુધી તૂટે નહીં ને ત્યાં સુધી આ તો નીચે જો ઉધે પણ આવી ગયેલી આ તો સારું થયું કે આજે
શું કહેવાય લગ્નમાં થવાના આવી ગયા તો 2-3 દિવસ પડી રહ્યા તો ખાઈ જતા. તો ચાલો ને આ એક જો આદિ માનવ જે અત્યારે નાહી લીધું છે. આપણે તો પહેલાં છે ને મોટર ચાલુ કરીને નાહી લીધું હતું. તો અમને પણ હવે થોડી વાર અંદર બોલાવવા દઈએ. જેટલો પણ બધો મેલ અંદર હોય તે નીકળી જાય. નીકળી ના જાય, ઓગળી જાય. તો ડિટર્જન્ટ થોડું ઘણું નાખી દઈએ. डिटर्जेंट पाउडर कहाँ गया रे? इधर तो था, पूरा हो गया है. चल गया. हाँ अच्छे ने. अरे अपन खाली પૂરું થઈ ગયું એટલે તો ચાલશે. સાબુ છે, સાબો છે આપણે બરાબર ખસી દઈશું બરસથી એટલે સાફ થઈ જશે. થોડું ઘણું આમાં પણ પાણી નાખી દઈએ તો ગાઈસ ફટાફટ ધોઈ દઈએ છે ને. તડકો પણ બહુ બધો લાગે છે બરાબર. તો ગાઈસ હવે છે ને આ સુનિલ નાસવાનું એવું કહે છે. તો જોઈએ છે આપણે કેવું કૂદે છે. ડીજેમાં કૂદતા આવડે ને તને? હા, ટીમલી કૂદતા આવડે, પછી બીજું ગપ્પુલી, પછી ડાન્સ કરતા આવડે. એટલે કર હા ફાળું બસ બસ. આ તો અલગ જ પ્રકારનો ડાન્સ કહેવાય. બસ બસ બસ. હા, આ તો બધા તાર ફોટો દેખાડો પડે. તો ગાઈસ અહીં છે ને આપણે એક વડલાનું ઝાડ છે. એક મોટો એવો વડલો છે, જો તમે જોઈ શકો છો. મસ્ત મજાનો છાંયડો છે અત્યારે ને પવન પણ આવે ને એટલે મસ્ત મજાનો એમ ઠંડો ઠંડો પવન આવે એટલે અહીં છે ને બેસી રહેવા જેવું થાય છે એમાં. અને એક પેલાને જો આને છે ને કુંભકર્ણ કહીએ ને ગાઈસ તો પણ ચાલશે એમ. ગમે ત્યાં જગ્યા પર ઊંઘી જ જાય છે. કેવી આદત છે આપણને નથી ખબર. જો અત્યારે કામ કરતાં કરતાં તો ઊંઘી જાય છે. ને પાછું એક એનું કારણ છે ઊંઘવાનું, કારણ કે મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે. મને આમ લીલું લીલું ઘાસ છે એમ થોડુંક એમ મસ્ત મજાનું એમ સ્મૂથ લાગે એમ. એટલે છે ને આપણે પણ થોડી વાર એમ આરામ કરતા હોય ને એટલે એમ શરીરની અંદર થોડું ઘણું આમ આરામ કરવાનું, પછી એમ ઊંઘ ચડી જાય એમ. એવી જગ્યા છે મસ્ત મજાની. અહીંયા કાં ભંગરવા આવતા કોઈ રબડી ગાતડી અહીંયા ડાંગરા ખવા કરી ગયેલા પણ છે. ડાંગરા વાળા બી જાણ કાં થઈ ગયા. તો ગાઈસ આજનો આપણો બ્લોગ વિડીયો છે ને અહીં સુધી જ રાખીએ છીએ. અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. અને કોમેન્ટની અંદર તમારી રાય જરૂરથી બતાવજો, જેથી કરીને આપણને ખબર પડે કે આપણે જે વિડીયો બનાવી રહ્યા છીએ એ વિડીયોની અંદર આપણે શું ભૂલ પડે છે. શું નહીં આવતું આને કંઈ બોલવાનું છે. શું પૂછે છે? હું ના બોલ ફરીથી બોલ. મને સમજાતું નથી. આટલો મોટો છે ને પણ સ્પષ્ટ બોલતો નથી, એમ ચોખ્ખું નથી બોલતો. થોડુંક એમ શું કહેવાય લાડમાં બોલે છે એમ. તો બસ ગાઈસ બીજું કંઈ નથી. આજનો આપણો બ્લોગ અહીં સુધી જ રાખીએ છીએ. અને કોમેન્ટની અંદર તમારી રાય જરૂરથી બતાવજો, જેથી કરીને આપણે જે બ્લોગ બનાવે છે ને એની અંદર થોડી ઘણી કોઈ જે પણ ખામી હોય એ તમે બતાવજો, જેથી કરીને આપણે સુધારી શકીએ. કારણ કે આપણા બહુ બધા એવા બ્લોગ વિડીયો બની ચૂક્યા છે. તો બીજું તો કંઈ કેવું નથી. મળીશું પાછા નેક્સ્ટ બ્લોગની અંદર. અને કોમેન્ટ જરૂરથી કરજો દોસ્તો.